નારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 9 એપ્રિલ 2025 અને આપણે આ રોજના અનુક્રમમાં રામાનુજાચાર્ય કૃત શ્રી ભાષ્ય જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે મુમુક્ષુ જીવ જે ભગવાનના ધામમાં કેવી રીતે જાય એનું આખું વર્ણન જોયું. હવે ત્યાં આપણે જોયું કે ભાઈ સૂક્ષ્મ શરીર ત્યજી દિવ્ય શરીર એટલે ચતુર્ભુજ ભુજ આદિક ધારણ કરી ઇન્દ્ર પ્રજાપતિ વગેરે નગરના દ્વારપારોની રજા મેળવી વૈકુંઠ નામના દિવ્ય નગરમાં પ્રવેશ કરી ત્યાં એ ભગવાનનું દર્શન કરે છે. બરાબર? એટલે શું છે કે અહીંયાનું જે શરીર છે તે તો અહીંયા બળી ગયું, પણ સૂક્ષ્મ શરીર જે છે તે વિરજા નદીમાં એ ડૂબકા મારે. અને યાર હું ભગજ મારી જાય, બેઉ ગાંડા એવા છે ને. એટલે જે એમ કહે કે સૂક્ષ્મ શરીર હોય છે તેનો પણ વિરજા નદીમાં ત્યાગ થઈ જાય છે. અને પેલા ધામમાંથી જે પેલો અતિવાહક જે આવેલો હોય અતિવાહિક એ એને ભગવાનના ધામમાં લઈ જાય છે અને ત્યાં પછી એ દિવ્ય શરીર પ્રાપ્ત કરે છે અને ભગવાનના દર્શન કરે છે. ગઈકાલે આપણે આટલું જોયેલું અને એનો આનંદ ભોગવે છે. આ મેઇન બાબત છે, એનો આનંદ ભોગવે છે. તે ટેકનિકલી તમે જોવા જાઓ, તત્વજ્ઞાનની દ્રષ્ટિએ જોવા જાઓ તો આખું જગત અને બધા સમસ્ત જીવો એ ભગવાન માટે ભોગ્ય છે. ભગવાન જે છે તે બધાનો ઉપભોગ કરે છે. બરાબર? મજા નહીં લેતા. તમારામાં મજા લેવા જેવું શું છે? ચાલો બોલો. તમારામાં હું મજા લેવા જેવું? ચાલો બોલો. હવે તમે મને છેડી દીધો તો હવે હું છેડાઈ ગયો. તમારામાં હું મજા લેવા જેવું છે? તમે દરેક સમસ્ત જીવ પ્રાણી માત્ર જે સૃષ્ટિ જે છે ચેતન અને અચેતન પ્રકૃતિ આખી તે ભગવાનનું શરીર છે. ભગવાન એના શરીર છે. એટલે ભગવાન જે છે એના માટે આખી આ સૃષ્ટિ કેવું, તમે ચેતન અચેતન બંને ભગવાન માટે ભોગ્ય જ કહેવાય. પરમ દિવસે શાસ્ત્રીજી મહારાજે જે કહ્યું, આ ભાઈને પણ કન્ફ્યુઝન થયું કે ભાઈ જીવ હોય તે બીજું રૂપ નહીં ધારી શકે, ભગવાન હોય તે બીજું રૂપ ધારી શકે. પછી એમણે શું કહ્યું કે તમે અહીંયા છો, જીવ તો બીજે ન હોઈ શકે. પણ એ જે કહેવા માંગતા હતા એ બરાબર સમજાવી ના શક્યા અને આ લોકોને બરાબર શબ્દ એ વાપરી ના શક્યા. એટલે એ કહેવા માંગતા હતા સ્વરૂપ વિશે, લોકો સમજ્યા રૂપ વિશે. એ કહેવા માંગતા હતા એક દેશસ્થપણું જે છે ને તે જીવનું એક દેશસ્થપણું કેવી રીતે છે, તો જીવ સ્વરૂપે કરીને કેવો છે? અણુ સરખો છે ને. હવે અણુ સરખો જીવ કેવી રીતે સ્વરૂપે કરીને હોય? બરાબર? તો એનું શરીર જ અણુ સ્વરૂપ, એટલે એનું જે સ્વરૂપ જ અણુ સ્વરૂપ છે આટલું, તો પછી એ જે જગ્યા પર છે તે જગ્યા પર જ હોવાનો ને. એની સર્વવ્યાપકતાને તો ટેકનિકલી નકારી જ દીધી છે. અને પરમાત્મા જે સ્વરૂપે કરીને વિભુ છે એટલે એ સર્વવ્યાપક છે. હવે જીવની જે એકદા ભવતી દ્વિદા ભવતી ત્રિદા ભવતી એમ કરીને મુક્ત અવસ્થામાં જે વાત કરી તેના રૂપની કરેલી છે. એટલે એમણે કહેવાનો મતલબ કંઈ બીજો હતો, પણ શબ્દ જે કંઈ ઉતાવળમાં એમણે વાપરાય એ શબ્દને કારણે કન્ફ્યુઝન થયું. એમનો કહેવાનો મતલબ એક દેશસ્થપણું જીવના સ્વરૂપનું છે. એટલે એનો કહેવાનો મતલબ એવો હતો કે કોઈ જીવ અત્યારે એક દેશસ્થ હોય અને અણુ સરખો સૂક્ષ્મ હોય તો એ અત્યારે અહીંયા હોય તો બીજે ના હોઈ શકે એમ. એ વાત બરાબર છે. પણ કોઈ જીવ સમર્થપણાને પામી ગયો, સમજો, તો એના રૂપ કદાચ સોભરીની જેમ 50 રૂપ થઈ શકે, પણ સ્વરૂપ તો એમાં પણ એક જ છે. એટલે આત્મા તો એક જ છે. એટલે સ્વરૂપ એ જીવનું જે છે તે એક દેશસ્થ કહેવાને બદલે એવું કહેવું જોઈએ કે એ સ્વરૂપ જે છે તે અણુ પરિમાણ છે અને એ જીવ પોતાના સ્વરૂપે કરીને એકત્વ રૂપે એક જ પણ રહી છે. એના રૂપ એ એના સામર્થ્ય પ્રમાણે વધારી શકે છે. પણ પરમાત્મામાં એવું નથી. પરમાત્મા તો સ્વરૂપ જ એનું સર્વવ્યાપક જ છે. ધર્મી પોતે દરેક જગ્યા પર વ્યાપીને રહ્યો છે. સમજો. મને કાલે કે પરમ દિવસે પૂછતા હતા ને, હું ઉતાવળમાં તો પેલું બોર્ડ લખવાનું એટલે બરાબર, એનો જવાબ આવો થાય. એટલે શાસ્ત્રીજી જે કહેવા માંગતા હતા એ સ્વરૂપ બાબતમાં કહેવા માંગતા હતા, પણ મને ખબર પડી ગઈ પબ્લિક જે સમજુ એ રૂપ બાબતમાં સમજુ. તમે સમજો, કારણ કે પબ્લિકને એ ખબર ના પડી કે એમને જે કહેવું છે તે સ્વરૂપની વાત કરે છે. એ તે દિવસે સભામાં એ પણ બોલેલા કે વચનામૃત જે છે તેમાં વચનામૃતમાં દરેક જગ્યા પર ભગવાનના સ્વરૂપની વાત કરેલી છે. અને ભગવાનનું સ્વરૂપ જે છે તે સ્વરૂપ જે છે તે રામ કૃષ્ણ સ્વામિનારાયણ કોઈ પણ અવતારમાં એ એક જ છે. અને ભગવાને વચનામૃતમાં જે વાત કરેલી છે તે સ્વરૂપાદ્વૈતની જ કરેલી છે. એટલે સ્વરૂપ ભગવાનનું એક છે એ જ વાત કરેલી છે. રૂપની ભગવાને અદ્વૈતપણું નહીં કહ્યું. રૂપ તો ભગવાનના હરિ અનંત, હરિકથા અનંત, હરિના રૂપ, અરે હરિના અવતાર એટલા થઈ ગયા છે કે એની કોઈ ગણતરી જ નહીં થતી. સમજો, કહેવાનો મતલબ શું છે
કે જે જીવ અને પરમાત્મા વચ્ચે જે ભિન્નપણું જે છે એ સ્વરૂપે કરીને જ ભેદ છે સૌથી મોટો. કારણ કે જીવ કેવો છે તો અણુપરિમાણ છે, એ સર્વવ્યાપક કોઈ દિવસ થવાનો જ નથી. હવે એનું સર્વવ્યાપકપણું જ્યારે થાય છે તે કોનું થાય છે? તો એના ધર્મભૂત જ્ઞાને કરીને એનું વ્યાપકપણું છે. દાખલા તરીકે આપણા શરીરને વિશે પણ જીવ જે રહ્યો તે તો એક દેશસ્થપણે હૃદયને વિશે જ રહેલો છે, પણ એનું વ્યાપકપણું જે આખા શરીરને વિશે છે તે કેવી રીતે છે? તો એના ધર્મભૂત જ્ઞાને કરીને છે. ભગવાનનું એવું નથી. ભગવાન સમસ્ત સૃષ્ટિને વિશે કે ધામમાં જે રહ્યા છે, કોઈ પણ જગ્યા પર રહ્યા છે, સ્વરૂપે કરીને જે રહ્યા છે તે ભગવાન પોતે ધર્મી જ રહેલા છે. એટલે એમનો કહેવાનો મતલબ એ દિવસે સ્વરૂપનો હતો, પણ એમના શબ્દ પ્રયોગમાં અને લોકોને સમજવામાં કે ઉતાવળમાં જે કંઈ હશે તે વાંક કોઈનો નહીં કહેતો, પણ બધું મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયું એટલે લોકો એને રૂપ ઉપર લઈ બેઠા, એટલે તકલીફ ત્યાં થઈ ગઈ. રૂપ તો જીવ પણ 2, 3, 4 ધારી શકે છે, પણ ક્યારે મુક્ત થાય ત્યારે. અત્યારની અવસ્થામાં બદ્ધ અવસ્થામાં કંઈ ના કરી શકે. બદ્ધ અવસ્થામાં તો એને જે રૂપ આપેલું છે અને જે શરીર આપેલું છે એમાં જ એને બધું ભોગવવાનું છે, કારણ કે આ કર્મે કરીને પ્રાપ્ત થયું છે ને. એટલે આમાં જે સુખ દુઃખ જે છે તે બધું આમાં કન્ફર્મ લખાઈ ગયું છે. હા બોલો. જે વિસ્તાર થાય એ ધર્મભૂત જ્ઞાનનો જ થાય, જીવ અણુ તો સૂક્ષ્મ જ રહે. ધર્મભૂત જ્ઞાનનો જ વિસ્તાર થાય, અને ધર્મભૂત જ્ઞાનના વિસ્તારે કરીને કે પેલા સોબરીએ આ લોકને વિશે પણ 50 રૂપ ધારેલા, તેમાં ધર્મી તો એક જ હતો. એટલે નિયંત્રણ કરનારો તો કોઈ એક જ સોબરી, એ 50-50ને કંટ્રોલ કરતા હતા. હવે એ જો હું સોબરી નામ બોલું એ એના આત્માનું સમજજો. અહીંયા શરીરનું નામ હું સોબરી નહીં બોલતો, કારણ કે શરીર તો 50 હતા અને 50-50 સોબરીથી જ ઓળખાતા હતા, સમજો. પણ જે કંટ્રોલર નિયામક જે કહેવાય તે કોઈ એક જ જીવ હતો, અને એક જીવ જે એ હતો તે 50-50 બોડીમાં સર્વવ્યાપક હતો. એ ધર્મભૂત જ્ઞાને કરીને એનું વ્યાપકપણું. હવે એ કેવી રીતે શક્ય થયું? એના તપના પ્રતાપે કરીને કે ભાઈ એ ભાઈએ એવું તપ 60,000 વર્ષ ઉલટે માથે કાં નદીને નીચે તપ કરેલું, એટલે એને એટલું સામર્થ્ય પ્રાપ્ત થયેલું કે એક એના જેવા માનદાતા રાજાની 50 દીકરીને પરણવા માટે એના જેવા એ 50 સોબરી ઊભા કરી નાખ્યા. પણ નિયંત્રણ કોઈ એક જ બોડીમાંથી થતું હતું. એટલે સ્વામીનું જે કહેવાનું હતું તે શું હતું કે જીવ જે છે એનું સર્વવ્યાપકપણું સ્વરૂપે કરીને કોઈ દિવસ શક્ય નથી. રૂપે કરીને કદાચ એ શક્ય થાય, સમજો. રૂપે કરીને કેવી રીતે કે 2, 3, 4, અરે ભાઈ એ ધારે એટલા રૂપ ધારણ કરી શકે છે મુક્ત અવસ્થામાં. તો આ શ્રીભાષ્યમાં જ આવશે, પણ મુક્ત અવસ્થામાં, બદ્ધ અવસ્થામાં નહીં. હવે સોબરીની તમે વાત કરો તો એ 50 રૂપ કેવી રીતે ધારીએ બદ્ધ અવસ્થામાં? પણ તમને લાગે છે કે જે વ્યક્તિ પોતે 50 રૂપ ધારણ કરી શકે તે બદ્ધ હોય? એનું સામર્થ્ય, એનું તપ કા પહોંચી ગયું? પણ જો એવું એનું સામર્થ્ય હતું, એનું તપ આટલું જોરદાર હતું, તો પણ પેલી મત્સ્ય મૈથુન જોઈને ભગવાનની માયાએ કરીને એ ભાઈ, સમજો. એટલે ભગવાનની માયા કેટલી પ્રબળ છે વિચાર કરો. બરાબર. ભગવાન જે છે ને તે ગર્વગંજન છે. કોઈ પણ બાબતનો અહીંયા ગર્વ કરવા જેવો નથી. જે બાબતનો ગર્વ કરશો ને એ જ બાબત તમને ઉલટી, નીચી, ઊંધી ચટ્ટી પાડી નાખશે. બુદ્ધિનો ગર્વ કરશો તો બુદ્ધિથી ઊંધા પડશો, શરીરનો ગર્વ પડશો શરીરથી ઊંધા પડશો, સત્તાનો ગર્વ કરશો સત્તા ચાલી જશે, રૂપિયાનો ગર્વ કરશો રૂપિયા જ ઊંધા પાડી દેશે તમને. બરાબર. રૂપનો ગર્વ કરશો રૂપ ઊંધું પાડી દેશે. ભગવાન ગર્વગંજન છે અને દરેક જીવને વિશે અંતર્યામી પણ રહ્યા છે. એટલે ગર્વ કોઈ બાબતનો નહીં કરવાનો. ભગવાને જેને જે વસ્તુ તમને આપી છે એને બંને હાથેથી સ્વીકારી લો અને એનો સદુપયોગ કરો. બરાબર. પણ એનો ગર્વ નથી કરવાનો કે મને જ આપેલી છે કે મારી પાસે જ છે. આપેલી છે જો એવું વિચારતા હોય ભગવાને આપેલી છે એવું વિચારતા હોય તો ગર્વ થાય જ નહીં. આ ગર્વ કઈ બાબતનો જીવને થાય છે કે મારી પાસે જે છે તે બીજા પાસે નથી, એટલે જે હું કરી શકું છે બીજા નહીં કરી શકતા, એમ એને એ બાબતનો જ ગર્વ હોય છે. અને એને કરીને પછી ભગવાન કાળે કરીને ગર્વગંજન ભગવાન જે અંતર્યામી પણ રહેલા છે તેના ગર્વને તોડવા માટે કંઈક ચમત્કાર દેખાડે. બરાબર. એટલે એ આ પરમાત્માના સ્વરૂપમાં અને ભગવાનના સ્વરૂપમાં અને આત્માના સ્વરૂપમાં આટલો ફરક બતાવ્યો તમને. સમજવા જેવો હતો. ટેકનિકલ સવાલ હતો એમને કાલે કરેલો, પણ બહુ ઉતાવળમાં આ બધા જવાબ આપવાની મજા નહીં આવે. બરાબર. એટલે એ જવાબ આજે આપ્યો. ચાલો, હવે એ ભગવાનનું દર્શન અને એનો આનંદ ભોગવે છે. એટલે આપણે ભગવાનના ભક્ત જે અમો હરિરસના ભોગી પદ આવે છે ને ભાઈ, ભક્ત જે છે તે જ ભગવાનનો આનંદ જે છે તેનો ભોગ કરી શકે છે. બીજાને એ ચાનસ નથી મળતો. ભાઈ કોઈ કહે કે ભાઈ રામનવમીને દિવસે ઠાકોરજીના દર્શન બહુ સરસ હતા,
પહેલાં સવારે ભગવાન ઘનશ્યામ મહારાજને ધનુષ આપેલું અને સાંજે પછી એમ કહે કે ધનુષ કાઢી નાખ્યું, પણ આખા વાઘા બહુ સરસ હતા. જે મુગટ બુગટ પહેરાવેલો વાર બાર હતા, રામચંદ્ર ભગવાન લાગતા હતા રામ જેવા, એમ રાજા જોરદાર લાગતા હતા. હવે એ કોને યાદ રહી કે કોને એ ભોગ ભોગવો ભગવાનની મૂર્તિનો? જે મંદિરે આવે છે તે, એણે એ રૂપના દર્શન કર્યા તો એ એનું વર્ણન એને મજા આવી તો એ કહી શકે એવી રીતે એણે આનંદ ભોગવો. પણ જે મંદિરે જ નથી આવતો એના માટે તો કંઈ છે જ નહીં ને. એટલે એ નિયમ તો અહીંયા પણ લાગુ પડે છે કે જે ભક્ત છે એ ભગવાનની મૂર્તિના દર્શન કરે છે અને એનો ભોગ ભોગવે છે. જે અભક્ત છે એ મંદિરે જ નથી આવતો તો એને કહેવાનો કોઈ મતલબ નથી ને, સમજો. એટલે ભગવાનના રૂપનો જે આનંદ જે છે એનો ભોગ જે છે તે કોણ ભોગવે છે? ફક્ત ભક્ત જ ભોગવી શકે છે. હરિરસ જે છે તે ભક્ત માટે છે. રસો વૈસહ ભગવાનને જે કહ્યા તે કોના માટે? ભક્ત માટે છે. એ રસો વૈસહ ભગવાનમાં સર્વરસ સર્વગંધ રહ્યો છે, પણ એને ભોગવે કોણ? ભક્ત જ ભોગવે ને, બીજાને કાં કઈ છે પડી? જે મંદિરે રામનવમીને દિવસે આવ્યા હશે ને જે કોઈ મંદિરમાં ગયા હશે, આપણે એવું નહીં કહેતા કે આપણા જ મંદિરે, અને એણે એ ઠાકોરજીના દર્શન કર્યા હશે ધનુષ બાણ જોડે, તો એને એનો આનંદ આવ્યો કે ભાઈ નાનામાં નાની મૂર્તિ હોય તો પણ એને રામચંદ્ર ભગવાનના દર્શન થયા હોય ને એને આહલાદક રીતે એને આહલાદ આવ્યો હોય. પણ જેને દર્શન જ નહીં કર્યા, કે જે નાસ્તિક છે, એ પછી ગમે તે જાતનો હોય કે ગમે તે વર્ણન હોય, એના માટે કોઈ રસ જ નથી એ. બરાબર? એટલે એ બધે શરતો તો લાગુ પડે જ છે, સમજો. કેશુ સ્વામી હંમેશા કહેતા હતા કે ભાઈ આખી દુનિયા સિદ્ધાંત પર ચાલે છે અને આપણે પણ દુનિયાનો ભાગ છે અને આપણે જે સમાજમાં રહીએ છીએ એ સમાજના નિયમો આપણે લાગુ જ પડે છે. પછી તમે સફેદ કપડાં પહેરો કે કાળા કપડાં પહેરો કે કલરફુલ કપડાં પહેરો, કપડાં પહેરીને બધાએ નીકળવું જ પડે છે, કારણ કે આપણે એક સમાજનો ભાગ છે. આપણે કોઈ સમાજને અનુરૂપ ન હોય એવું કંઈ કરી નહીં શકતા, કારણ કે આપણે અહીંયા જ રહેવાનું છે. બરાબર? એટલે આપણે ભગવત પ્રાપ્તિ કરવાની છે કે ભગવાનને રાજી કરવાના જ તે અહીંયા રહીને જ કરવાના છે. અને જે અહીંયા થઈ શકતું હોય, શક્ય હોય એ જ કરીને ભગવાન પણ રાજી થાય છે. એવું કંઈ ભગવાન નહીં કહેતા તમને કે જે શક્ય નહીં હોય એ તમે કરો. તમે આખું વચનામૃત વાંચી લો કે ભગવાનના ચરિત્ર વાંચો કે આમાં તમે અત્યાર સુધી જે કંઈ શ્રીભાષ્યમાં આવ્યું તેમાં તમને એવું કયું લાગ્યું કામ કે જે આપણે ન કરી શકતા હોઈએ? જે કરી શકતા હોય એ જ લખેલું હોય ભગવાને, સમજો. પણ આપણે કરતા નથી, એ આપણી અનાદિ વાસનાને કારણે આપણે કરતા નથી, એટલે એમાં આપણો વાંક છે. ભગવાનનો કોઈ ફોલ્ટ નથી. ભગવાન તો તમે જે અહીંયા કરી શકો એ જ કહે છે તમને મનુષ્ય જન્મમાં કરવાનો. તમને કાંઈ એવો કોઈ ટાસ્ક આપી દીધો કે જે તમારાથી થઈ શકતો જ નહીં હોય, સમજો. બરાબર? એટલે અહીંયા શું છે કે આનંદે ભોગવે છે, ત્યાંથી એ સ્વઈચ્છાએ કરી માત્ર ભગવાનના સંકલ્પને અધીન રહી આ લોકમાં ફરવા પણ આવે છે. જોયું ને? ભગવાનના સંકલ્પના અધીન રહીને એને આ લોકમાં આવવું હોય, સ્વતંત્ર થકા વિચારતો હોય, આવી શકે છે. એને ભગવાન કહે કે ચાલ ભાઈ મારે જવું છે, અવતાર લેવો છે, કળિયુગ છે, 50-60 વર્ષ નીચે જઈ આવીશ. હવે 50-60 વર્ષ અહીંયાના જે કહેવાય ને તે ભગવાન માટે ને પેલા અક્ષરધામના મુક્ત માટે કંઈ જ નહીં કહેવાય. કારણ કે આપણા કરતાં દેવતાઓની ગણતરીને ઉપર જાવ એમ ગણતરી તમે જોવા જાઓ તો અહીંયાના 50 વર્ષ કંઈ કહેવાય જ નહીં, સમજો. આઈડિયા આવી ગયો તમને? એટલે પેલો ભગવાનના સંકલ્પે કરીએ, પેલું શું છે, રાજાનું રાજ એટલું રાણીનું રાજ, અને રાજાનો સંકલ્પ એ રાણીનો સંકલ્પ, બંને એકબીજાના સુખે સુખ્યા. ભગવાન કહે ચાલ ભાઈ મારે જવું છે, 49 વર્ષની છે, ચાલ તારે આવવું હોય તો આવી જા, મારી ઈચ્છા છે કે તું આવે. નીચે ટીમ બનાવીને આવે અહીંયા પાછા. ભગવાને શું કહ્યું વચનામૃતમાં? ભગવાન આવે ત્યારે એના પાર્ષદો, મુક્તો, તમે જે કંઈ કહેવું તે ધામ બધું લઈને જ આવે છે. બરાબર? એટલે કહેવાનો મતલબ શું છે કે અહીંયા પણ ભગવાન જે કંઈ કરે તે બધા ચરિત્રો એવા જ હોય છે કે જે ગાવાથી વાગોળવાથી હરિભક્તોનું રૂડું જ થાય, એમાં આનંદ જ આનંદ હોય. સમજો, ભગવાનમાં જ્ઞાન અને આનંદ નામનો ગુણ કોઈ કાળે, કોઈ દિવસ, કોઈ પળ કે કોઈ ક્ષણમાં ઓછો વધતો પણ થતો નથી, તો જવાની તો વાત જ કા છે. જ્ઞાન અને આનંદ ભગવાનમાં કાયમ માટે રહેવાના જ છે, કારણ કે એ તો બંનેનો સમુદ્ર છે, સમજો. સચ્ચિદાનંદ જે ભગવાનને કહ્યા એ બધું સમુદ્ર છે ભગવાનમાં. ચિત્ત એટલે જ્ઞાનપણું, એટલે જ્ઞાન સ્વરૂપ જે ભગવાન જે છે, અને એ ભગવાનમાં ગુણ જે રહેલો છે જ્ઞાન નામનો, એ કેવો છે? તો અપાર છે, અખંડ છે, અનંત છે, અનવધિકાતિશય છે. બંને જ્ઞાન અને આનંદ બેવ. અને જ્ઞાન અનવધિકાતિશય કે અપાર કે અખંડ કે અનંત જે છે એટલે આનંદ પણ એટલો જ છે. જેને જેટલો જ્ઞાનાંશ વધારે એટલો સુખી, જેને જેટલો જ્ઞાનાંશ ઓછો એટલો એ દુઃખી. આપણામાં જ્ઞાનાંશ ઓછો છે એટલે આપણે વાતે વાતે નાની નાની બાબતમાં દુઃખી નહીં થઈ જતા. હું મને આમ કહી ગયો, મને પેલું કહી ગયો, પેલો મારા વિશે આવું કહેતો હતો. અરે ભાઈ એણે કહ્યું છે કે નહીં કહ્યું એ પણ નહીં ખબર. આ તો કોઈ ત્રીજા વ્યક્તિએ તને કહ્યું કે પેલાએ આવું કહ્યું.
હવે ત્રીજાએ મમરો માર્યો તારી ઉપર કે શું એ પણ તને નહીં ખબર, તારી સામે બોલ્યો નથી, તો પણ તમારો આખો દિવસ બગડી જાય કે એ મને આવું બોલી ગયો. લેના દેના ગાંડું કા કામ જેવી વાત છે. સાચી વાત છે ને. નાની નાની બાબતમાં આપણે નિરાશ થઈ જઈએ, નારાજ થઈ જઈએ. અરે એવા તો કેવા કાચના વાસણ આપણે. ભગવાનને આવી કોઈ ચિંતા નથી. પેલા શિશુપાળને શું કહ્યું? 100 ગાંઠ દે જા, બરાબર. આપણે કંઈ અસર થવાની નથી ભગવાન કે, આપણે નફ્ફટ ચામડીના માણસ છે, બરાબર. 100 ગાંઠ સુધી એમ કે એક એક ગાંઠની સજા મોત હશે ત્યાં સુધી તને કંઈ નહીં કરું. બોલો, આવું ભગવાન કહી જવા છે સામેથી, બોલો, બરાબર. હવે ભગવાનની કેપેસિટી કેવી ખતરનાક કહેવાય. 100 ગાળ એને દીધી પછી બી એણે ભગવાને વોર્નિંગ આપેલી પાછી, ચેતવો કે હવે અટકી જા, તારો પૂરું થઈ ગયું, તારું હવે મરી જશે, હું વોર્નિંગ આપું જ હજુ પણ તને. તો પેલા તો 103 ગાળ દઈ દીધી. પછી ભગવાન કે હવે શું કરું, બોલો, બરાબર. એની ફોઈને ભગવાને કહેલું કે જો ભાઈ, એક એક એના જે અપરાધ હશે, જેની સજા મૃત્યુ દંડ હોઈ શકે, એવા એ 100 અપરાધ કરશે ત્યાં સુધી હું એને છોડી દઈશ. હવે એનાથી વધારે તો હું શું કરું, બરાબર. એટલે ભગવાનને એમને એમ નહીં કહ્યા ભાઈ કે દયાનો સાગર છે, આનંદનો સમુદ્ર છે, સર્વજ્ઞ છે, તે એમને એમ નહીં કહ્યા. ને આપણે કોઈ એટલે નહીં કહેતું કે આપણામાં એવો દમ નથી. એ ઘણાને શું ખાલી ખાલી માનપાન જોઈતું હોય, હસવું આવે પછી, બરાબર. ઘણી જગ્યા પર હું ઘણાને જોઉં ને એવા લોકોને ખાલી ખાલી માનપાન જોઈતું હોય, લેના દેના ગાંડું કા કામ, કિયા કુછ નહીં, અને ખાલી ખાલી ફરિયા કરતો હોય કે આપણે કંઈ એના વિશે 2 શબ્દ સારા બોલીએ ને. બધાને સારું સારું સાંભળવું છે પોતાના વિશે. કામ એવું કરે તો ઓટોમેટિક કોઈ કહે, પણ તમે કામ એવું કંઈ કરતા નહીં હોય ને ખાલી ખાલી તમારા વખાણ તમને ગમતો હોય તો પછી એ શું મતલબ છે? કોઈ મતલબ નથી. ભગવાન કે એ પ્રમાણે તો માનરૂપી પોતાનું ઝાડકું ચાટે છે, એમાં પોતાનું લોહી ચૂસે છે અને પછી એનો આનંદ માને છે, એવી વાત છે આ, બરાબર. એટલે એવા બધા દોષ રહેલા છે આપણામાં. એને કરીને આપણે પોતાના સ્વરૂપનું કે ભગવાનના સ્વરૂપનું સુખ આવતું નથી. ભગવાનમાં આવો કોઈ દોષ સંકલ્પ જ કરીને કોઈ આપણે એવો સંકલ્પ પણ ન કરો. ભગવાન નિત્ય નિર્દોષ છે કે એનામાં આવો કોઈ દોષ કોઈ કાળે આવી શકે એવું પણ નહીં વિચારવું. આવ્યો એ તો છોડી જ દેવું, ભૂલી જાઓ. આવી શકે એ પણ ન વિચારવું. ભગવાનને લગારે ક્રોધ આવી જાય એવું પણ તમને કોઈ ચરિત્ર દેખાય, સમજો, તો એ ખાલી ચરિત્ર માત્ર પૂરતું હોય. તો ભાઈ પેલા હનુમાનજીનું રુધિરવાળી કાલે આપણે વાત કરી, અને ભગવાન એકદમ પછી રાવણને નવરો કરી નાખ્યો 5-10 મિનિટની અંદર, તો કંગાલે બેહાલ હાલતમાં મૂકી દીધો. એ ભક્ત માટે, સમજો, કે મારા ભક્તને તે એમ કહી કે એને વગર વાંકે કેમ તે બાણ માર્યું, કે એને કેમ તે દુઃખી કર્યો, હવે તને નહીં છોડું, બરાબર. એ ભક્ત માટે છે. બાકી ભગવાનને કંઈ ક્રોધ નથી આવતો. અક્રોધ છે. સાધુના લક્ષણ જે 30 લક્ષણ કયા, એમાં અક્રોધ નામનું એક લક્ષણ છે, બરાબર. અમાન છે અને માનદ છે. અમાન એટલે પોતાને તો માન નથી જ આવતું, પણ માનદ એટલે બીજાને પાછા માન આપે છે, સમજો. એટલે ભગવાનમાં બધા લક્ષણ સ્વાભાવિક રીતે રહેલા છે. ભગવાનને કંઈ એવું નથી કે ભાઈ કોઈ ગુરુ પાસે ભણવા જવાની જરૂર છે. એ તો આપણા માટે ભગવાન એવા મનુષ્ય ચરિત્ર કરતા હોય એટલે એ પ્રમાણે મર્યાદાનું પાલન કરે કે ભાઈ મોટા જે કરે એ પ્રમાણે બીજા વર્તતા હોય એટલે ભગવાન એ પ્રમાણે કરે. બાકી ભગવાનને કંઈ કરવાની જ જરૂર નથી, બરાબર. એટલે એ ભગવાનના સંકલ્પના આધીન થકો અહીંયા ફરવા પણ આવે છે, પણ તેથી તે બંધ થતો નથી, એટલે બદ્ધ થતો નથી. ભાઈ અહીંયા આવી જાય ભગવાનના સંકલ્પે કરીને, એનાથી એ બંધાઈ નહીં ગયો. ભગવાન શ્રી હરિ જોડે આ બધા 500 પરમહંસમાંના ઘણા બધા પરમહંસોને એ બધા આવેલા, બધા પોતપોતાના હિસાબે આવ્યા. સત્સંગી જીવન ગ્રંથ જ કહે છે કે એ બધાના પણ તમારે ભગવાનની જેમ અવતાર જ માનવાના છે. બધા ભગવાને કહ્યું એટલે સંકલ્પે કરીને જેણે જ્યાં જ્યાં અવતાર જે લેવો હતો તે વિપ્રકુર્માને એમાં એ બધા આવ્યા અને ભગવાનની જોડે લીલા કરીને બધા પોતપોતાના હિસાબે જ પછી સ્વતંત્ર થકા ભગવાને દેહ છોડ્યો. ભગવાને કહ્યું હમણાં કોઈ જતું નહીં. જેનો જેમ જેમ સમય આવતો ગયો તેમ તેમ બધા એક એક કરીને નીકળતા ગયા, સમજો. એ બધા ભગવાનના આવેલા હતા, ભગવાન જોડે આવેલા હતા. એટલે એ લોકોની વાત આપણે આપણી જોડે નહીં કહેવાની. પેલો કહે કે અત્યારે ગોપાળન સ્વામી જેવો કોઈ નથી. કાંથી હોવાનો ગોપાળન સ્વામી? કાં આપણે કાં કોઈ સરખામણી જ થાય એવું નથી. સમજ પડી ગઈ? ગોપાળન સ્વામીની સામર્થ્ય અને ગોપાળન સ્વામીની વાત થોડી થાય અત્યારે ગઈ. ચરિત્ર પૂરતું તમે ગોપાળન સ્વામીનું ચરિત્ર સાંભળી શકો. ગોપાળન સ્વામીની કોઈ તમે અસર કે ગોપાળન સ્વામી એમ કોઈ એમ કે બા ગોપાળન સ્વામી જેવા છે. અરે ગોપાળન સ્વામીની તું વાત કાં કરે જ ભાઈ, બરાબર. એટલે એવી બધી ખોટી ખોટી કોઈને જોડે કોઈની ઉપમા નહીં દેવાય. કોઈ વ્યક્તિની કોઈ બીજા વ્યક્તિને ઉપમા ના દેવાય. બંનેની કેપેસિટીમાં બહુ ઘણો બધો ફરક હોય, બરાબર.
ચાલો. નિત્ય જીવ તે કદી પણ ભગવાનની ઈચ્છા વિરુદ્ધ આચરણ ન કરતા એવા અને જેને જ્ઞાનના સંકોચનો પ્રસંગ જ આવ્યો નથી એવા ઉપર એકવાર કહેલા અનંત ગરુડ વગેરે. એટલે જે આ નિત્ય મુક્તો જે કહ્યા તે આ પ્રમાણે. જો હવે આમાં બધી ભાષા જે છે ને તે બધી બહુ પેલી કેવી વિદ્વાનોની ભાષા આવે, એટલે તમારે ધ્યાન રાખીને વાંચવાનું ને સમજવાનું. નિત્ય જીવ એટલે નિત્ય મુક્તો એ કેવા છે કે ભગવાનની ઈચ્છા વિરુદ્ધ કોઈ દિવસ એ લોકો આચરણ કરતા જ નથી, કારણ કે એ લોકો નિત્ય મુક્તો છે, બરાબર. એના જ્ઞાનનો કોઈ દિવસ સંકોચ થયો નથી. હવે જ્ઞાનનો સંકોચ થયો નથી તો એ ભગવાનને પૂરેપૂરા ઓળખતા હોય. આપણા તો જ્ઞાનનો સંકોચ અહીંયા થઈ જાય છે એટલે આપણે શું છે, ભગવાનને ઓળખવામાં થાપ ખાઈ જઈએ, ભક્તોને ઓળખવામાં થાપ ખાઈ જઈએ, માણસને ઓળખવામાં થાપ ખાઈએ. હા, બરાબર. એટલે આપણે કેવા ગાંડા છે, ભારતનું પબ્લિક બહુ ગાંડું છે. બિલ્લા નંબર 786 પડી જાય તો પેલો હીરો મરી જાય, અને ભગવાન આગળ જઈને એમ કે ખુશ તો તું જ બહુ હોંગે, ને પબ્લિકે પિક્ચરને 51 વીક ચલવે. દેશ કયો છે આ? ભારત. એમાં મેજોરિટી કોણ લોકો રહી છે? આપણે લોકો. બુદ્ધિનું દેવાળું કોણે કરેલું છે? આપણે જ કરેલું જ ને. લોકોને પાછી ખબર પણ છે આ વાત, સમજો. લોકો પાછા કહે પણ છે કે બિલ્લો બહુ ભાગ્યશાળી હતો, એના માટે પડી ગયો ને એ મરી ગયો. પણ લોકોને બુદ્ધિ નહીં ચાલતી કે એ તો નાસ્તિક માણસ છે, સમજો. તો એ નાસ્તિક છે તો એ બિલ્લાને કઈ રીતે માને પાછો? એટલે જે સ્ક્રિપ્ટ રાઇટર છે એણે બુદ્ધિનો પ્રયોગ કરીને અંદર ભાગ નાખેલો છે. આપણા અલ અક્કલના ઓથમીર ને ખાઈ કોથમીર, સમજો. આપણી બુદ્ધિ જોવો તમે, 50 વર્ષ જૂની વાત છે, પણ થોડી લાઇટ તો ઝપકે કે નહીં તમારી? કે એ માણસ એની માને દર્શન કરવા લઈ જાય છે ને એ બહાર ઊભો રહી છે, બરાબર છે. અને પછી એ જ્યારે એની માં બીમાર થાય તો એ ભગવાનને એવું કહે છે ખુશ તો તું જ બહુ હોંગે, તો લોકો તાળીઓ પાડે છે. અને છેલ્લે એનો જ 786 નંબરનો બિલ્લો પડી જાય અને એ મરી જાય. તો એ 786 નંબરને માને છે ને મંદિરને નહીં માનતો, તો તમારે એને શું કહેવાનું? ને છે પાછો હિન્દુ. તમે જો આપણી બુદ્ધિ જો ને પિક્ચર ગોલ્ડન જુબિલી. આપણી બુદ્ધિ જો તમે, કેવી બુદ્ધિ છે તે. આપણે કેટલા અક્કલ બુદ્ધિ વગરના માણસો છે, તમે વિચાર કરો. એ લોકો પવિત્ર માને છે. હા, એ લોકો નંબર માંગે રિક્ષાનો ને એનો. આપણે આમાં જેમ નંબર હોય ને, આપણે હા આરટીઓમાં એના એ નંબર માંગે, સમજો. પવિત્ર નંબર ગણાય છે. એ લોકોનું એ છે, સિમ્બોલ છે, સિમ્બોલ, સમજો. આઈડિયા એવો તમને હું જે કહેવા માગું છું તે. આ આપણી પરિસ્થિતિ છે, બરાબર. કેમ? આપણા જ્ઞાનનો સંકોચ છે. મારે કોઈ ફિલ્મની ચર્ચા નહીં કરવી. આ તમને કહ્યું, નિત્ય મુક્તને આવું નહીં થતું. એ પેલા ભગવાન એની સામે છે એને ઓળખે છે, એના જ્ઞાનનો કોઈ દિવસ સંકોચ નહીં થતો. એ ગરુડજી છે, વિશ્વક્સેનજી છે, નંદ સુનંદાદિક જે કોઈ પાર્ષદો જે છે તે બધાની વાત છે, બરાબર. આપણા જ્ઞાનનો સંકોચ છે. તમે જોવું તો ખરા કેવો સંકોચ છે. આમાંનું ઉદાહરણ તો આમ જ નીકળી ગયું. કંઈ ઉદાહરણ કંઈ ઘરેથી મોડે કરીને નહીં આવતો, પણ મને આમ જ નીકળી ગયું કે આપણા જ્ઞાનનો સંકોચ તો જો આપણે ક્યાં પહોંચી ગયા. કેવું બુદ્ધિનું દેવાળું કરેલું છે આપણે લોકોએ, બરાબર. ચાલો, આ પ્રમાણે મુખ્ય વિષયો ઉપર સંપ્રદાયના સિદ્ધાંતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બધી એ લોકોના સંપ્રદાયનું જ્ઞાન છે, કયા રામાનુજ શ્રી સંપ્રદાયનું. આમાં જે અગણિત ભેદ પ્રભેદ પાડવામાં આવ્યા છે તે રામાનુજાચાર્યના ગ્રંથોમાં જોવામાં આવતા નથી. હવે આમાં બધા જે ભેદોને આ બધું બતાવ્યું એ રામાનુજાચાર્યના મૂળ ગ્રંથોમાં નથી, અને એમાંનો કેટલોક ભાગ એમના પછીથી ગોઠવાયો છે, એમાં શંકા નથી. એટલે આમાંથી ઘણી બધી વસ્તુ, દાખલા તરીકે મેં તમને કાલે કહ્યું હતું એકાંતિક અને પરમ એકાંતિક. આ એકાંતિક અને પરમ એકાંતિકવાળી જે કેટેગરી છે ને એ મને રામાનુજાચાર્યની લાગતી જ નથી, સમજો. મને નહીં લાગતી. આ લોકો અંદર ભલે મૂકેલી છે, પણ છેલ્લે આણે કહી જ દીધું કે ભાઈ આ રામાનુજાચાર્યએ કરેલા બધા ભાગો નહીં લાગતા. કેમ? હવે એકાંતિક ને પરમ એકાંતિકવાળો શબ્દ જ જે છે ને એમાં, હવે એકાંતિક શબ્દ જે છે એકમાં જેનો અંત થઈ ગયો તે વાત પૂરી થઈ ગઈ. એમાં પાછો પરમ એકાંતિક કાં આવ્યો? શુદ્ધ ઘી જેવી વાત આવી. ભાઈ શુદ્ધ ઘી આપજો, પેલો કહે ને શુદ્ધ ઘી આપજો. અત્યારે હવે આ લોકના સમયમાં ઘી એટલે શુદ્ધ જ હોય, ઘીથી વધારે શુદ્ધ શું આવે? હવે બધું આપણા સમયમાં બધું મિક્સ કરી નાખ્યું એટલે બધા લોચા થઈ ગયા. બાકી ઘી જેવું શુદ્ધ શું આવે? ઘી એટલે અંતિમ તત્વ, સમજો.
અને ઘી ખાવું જોઈએ. રામદેવજી પોતે પણ ખાય છે રોજ ઘી, પીવે છે. તો 250 ગ્રામ ઘી પીવે છે રોજ રામદેવજી. 250 ગ્રામ રોજ સવારે પીને પછી ધનાધની દોડાદોડી ચાલુ એની. અને એની ફિટનેસ તો એટલી ખતરનાક છે, સલમાન ખાન તો ઉચકીને આમ કરીને ફેંકી દે આમ દઈને. સલમાન ખાન બી ટેન્શનમાં, આ તો મને બી ફેંકી દે, એમ કે એ બાબા બહુ ખતરનાક છે. બરાબર? કેમ? ઘી પચાવી જાણે છે. સમજો, સમજી જાઓ, એ ઘી પચાવી જાણે છે, એની એટલી ફિટનેસ છે. એટલે એણે એ બાબતમાં ધ્યાન આપેલું છે. એમાં કંઈ આપણે હા, એ પોતે એની રોજની સીમા કહી જાય હું 250 ગ્રામ રોજ ઘી પી જાઉં છું. ટામેટાનું જ્યુસ પીએ, એન્ટીઓક્સિડન્ટ બોલે, કારણ કે ફ્રી રેડિકલ્સ બધા બોડીમાંથી નીકળે, એ બધા આપણે એજિંગ પ્રોબ્લેમ અપાયું તમારી જોડે. એ મને છે ને અમુક વખતે પેલી સાયન્સની ભાષા બોલવાની પેલી આદત પડી જાય. એટલે આપણી જે આ વૃદ્ધાવસ્થા આવે ને તે આપણા શરીરમાં જે ફ્રી રેડિકલ્સ નીકળતો હોય એને કારણે. એટલે આ લોકો જે આ મોટા મોટા જે હોય તે બધા એન્ટીઓક્સિડન્ટ્સ વધારે લે. બરાબર? એટલે એ બધા આપણા શરીરમાં જે કોઈ ઝેરી તત્વો ને આ બધું કહેવાય ને એને દૂર કરી નાખે. એટલે આ બધી કરચલીઓ ને આ બધું નહીં પડે. એવું એક થિયરી છે, ફિલોસોફી છે. બાકી આપણું શાસ્ત્ર તો એવું કહે જ છે કે શરીર જે છે તે નાશ પામે જ છે, પણ આ લોકો એક થિયરી તરીકે હમણાં એને માને છે. એટલે રામદેવજી રોજ સવારે 3 જે પેલા આપણા એના પેલા બગીચાના ટામેટા આવે ને એનું જ્યુસ પીએ છે એઝ એ એન્ટીઓક્સિડન્ટ, ફ્રેશ ટામેટા. બરાબર? ચાલો, એ અલગ પોઈન્ટ છે. આ તો એક વાત. એટલે આ આના જેવું છે કે ભાઈ રામાનુજાચાર્ય જે છે એટલે શું છે કે એમાં પણ ઘણી બધી ભાગ આમાં ગોઠવાયેલું એવું લાગે છે. એમાં મેં તમને કોઈ પ્રમાણે આ એકાંતિક ને પરમ એકાંતિક જે કહ્યું એ આ પરમ એકાંતિકવાળી વાત મને પહેલેથી જ બહુ સેટ નહીં થતી મારા મગજમાં. સમજો, 25-30 વર્ષથી નહીં થતી. એ પરમ એકાંત બહુ સિમ્પલ વાત છે. એકાંતિક એટલે જેનો એકમાં અંત આવ્યો તે, સામાન્ય ગુજરાતી આપણી ભાષામાં. હવે જેનો એકમાં એટલે ભગવાનમાં અંત આવી ગયો, સમજો. હવે તે વાત જ પૂરી થઈ ગઈ ને, જેનો એકમાં જ અંત આવી ગયો તે. હવે આ પાછું એમાં સ્પેસિફિક એવું કહે કે ના એને ભગવાનની વાસના તો કરી, પણ પાછું જગતનું હોય ને તો પણ એ ભગવાન પાસે માંગે. હવે ભાઈ એને એકાંતિક જ કહે તો એ જગતનું માંગવાનું શું કામ? શુદ્ધ ઘી જેવી વાત છે, મેં તમને કહ્યું ને હમણાં. એટલે પછી આ તો શું કેટેગરાઇઝેશન કરવા માટે પેલા પરમ એકાંતિકને બતાવવા માટે એકાંતિકમાં ભજ્યું ગાલે. આપણા જેમ આ બધા વાતુવાળા ઘુસાડે જ ને બધું. હા બસ. એટલે એવું બધા સંપ્રદાયમાં છે. હું તમને શું કહું, કીપ યોર કુલ ડાઉન, કીપ યોર ટેમ્પરેચર ડાઉન. કોઈ તમને ઉગ્ર કરવા માટેના પુસ્તકોમાંથી લાવીને કંઈક 2-4 વાક્ય બોલે અને કોઈ તમને ઉગ્ર કરવા જાય તો એનાથી તમારે તમારી સ્થિતિ બગાડવાની કોઈ જરૂર નથી. બગાડ દરેક જગ્યા પર રહેલો જ છે. દુનિયામાં માયામાં પણ બગાડ છે ને આ સંપ્રદાયોમાં ને દરેક જગ્યા પર છે. તમે એને ટેકલ કેવી રીતે કરો છો એની પર બધો આધાર છે. તમારા માનસિક એટલે તમારા મગજની કેટલી સ્થિરતા છે એની ઉપર એનો આધાર છે. પરમ દિવસે એક ભાઈ હું બોર્ડ લખતો હતો તો મને ગરમ કરવા માટે પાછળથી આમામ કરવા આવ્યા. કર્યું એણે આમામ. હવે એ બી જાડ્યો પાછો, એટલે મેં આમ કર્યું ને મેં પછી એને આમામ કર્યું. તો એ બિચારો ચમકારો, હું લખતો જાઉં ને એને આમામ કરતો જાઉં, એ ચમકવા માંડ્યો. તો મને કહે તમે ગરમ નહીં થતા? મેં કહું મને લાગ્યું કે કોઈ જાડિયો માણસ કરે છે એટલે મને લાગ્યું કે એનું ડુંબી મારા હાથમાં તો આવી જ જશે ને. આવી ગયું તો મેં એને આમ ચાલુ કર્યું, લખતો જાઉં આમ કરતો જાઉં. એ બિચારો ડિસ્કો કરતો થઈ ગયો. મને કે હાલા તમે બહુ શાંત થઈ ગયા, શાંત છો. મેં કહું મને ખબર હતી કે તું હેરાન કરવા જ આવેલો છે, મને ગુસ્સે કરાવવા જ આવેલો છે, તો હું શું કામ ગુસ્સે થાઉં? મારે મારું સ્થૈર્યદાર તે સમય પર જાળવવું જોઈએ. એમ બગાડ તમને દુનિયામાં દરેક જગ્યા પર મળશે. સમજો, તમારે કેટલું રિએક્શન આપવું એ તમારા હાથમાં છે. પછી તમે દરેક બાબતને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી દેવો, દરેક બાબતને મારા ઈષ્ટદેવનો દ્રોહ કરી નાખ્યો, પછી એમ કે પાજી પાલવ ના. હવે એક પાજી પાલવવાળું વાક્ય આખા વચનામૃતમાં લખેલું છે. હવે એને પકડીને હું બધા તલવાર લડાવ્યા કરવાની ને? એવા તમને રોજ 50 માણસ મળી જાય સોશિયલ મીડિયા પર, બધા જોડે બાખડા ભર્યા કરવાના, બધાને જવાબ આપવાના. હવે તમે 50ને જવાબ આપો એટલામાં બાપા કંઈ 50 માળા ફરી જાય. અને એ 50માંથી એક પણ તમારી વાત નહીં માનવાનો, એ પણ ડેફિનેટ બાબત છે. 35 વર્ષમાં એક પણ બંડીઓ સુધરો નથી, તો પછી એ એનર્જી વેસ્ટ શું કામ કરવી? 35 વર્ષથી અમે લોકો મંદિરમાં એક્ટિવલી 35 વર્ષથી છે. પહેલાં આવતા હતા પણ આ છોકરાઓની જેમ એમ, એમાં એક પણ બંડીઓ સુધરો નથી. ધરમસિંહ ભગતને પૂછી લેજો, એમને પૂછી લેવું, તમે જોયો એક પણ બંડીઓ સુધરતા? 35 વર્ષમાં કોઈ એક પણ સુધરો? કલરવાળો પણ નહીં સુધરો,
કલરવાળો પણ નહીં સુધરો. કલર વગરનાની તો વાત છોડો, કલરવાળો એટલે સમજો ને, આ લોકમાંથી પણ કોઈ નહીં સુધરો. બરાબર? તો પછી બીજો કોણ સુધરવાનો? જેણે સુધરવા માટે જ ગ્રહણ કરેલું છે એ નહીં, તો પછી બીજાની તો કા વાત કરો તમે? તો પછી ટાઈમ બગાડવાની કા જરૂર છે? રામદેવની જેમ 250 ગ્રામ ઘી આપણે નહીં પી લઈએ ને આપણી હેલ્થ નહીં બનાવીએ? ગામ ગયું તેલ પીવા. સમજો હું તમને જે કહેવા માગું છું તે, કાળે કરીને સમયે કરીને શાસ્ત્રોના જે અર્થઘટન હોય ને એ બધા બરાબર જ હોય, પણ દરેક જગ્યા પર દરેક પ્રશ્નને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવીને તલવારબાજી કરવી ઠીક નથી. બરાબર? જે લોકો 1.5 વર્ષથી આ બધી વોરમાં પડેલા છે, હવે અત્યારે એ લોકોને સસ્પેન્સ ખુલ્લો, કાં તો કોઈ આપણો અંદરનો માણસ જ ઢીચાઉં કરાવતો લાગે છે. સમજો, કોઈ બહાદુરીથી કે કોઈ પોતાની નૈતિકતાથી એવું મને કહેવા નથી આવ્યું અત્યાર સુધી કે તમે જે 1.5 વર્ષ પહેલાં કહેતા હતા એવું જ છે, કારણ કે એટલી તો કોઈનામાં છે જ નહીં. સમજો, બરાબર? પણ સમય તો બગડો જ નહીં એ લોકોનો. પણ આ કોઈ આપણો વાળું જ ગોળીબાર કરાવે છે, ખબર પડી. હું 1.5 વર્ષથી કહું છું, મને કોઈ અત્યાર સુધી મોરાલિટીથી એવું કહેવા નહીં આવ્યું કે તમે જે કહ્યું એ પ્રમાણે જ કરવા થઈ રહેલું છે, કારણ કે એટલી કોઈનામાં હિંમત જ કા છે. સમજો, અને હું એક્સપેક્ટ પણ નહીં કરતો. મને ખબર હોય કે કોનામાં કેટલી હિંમત છે ને કેટલી નૈતિકતા છે. આઈ નો ધેટ. બરાબર? પછી ટાઈમ બગડો ને ખોટો. બરાબર? એટલે દરેક સંપ્રદાયમાં આવું બધું છે જ, એવું નહીં કે આપણે ત્યાં છે, દરેક જગ્યા પર છે. પણ આપણે એમાંથી આપણું કામ કરી લેવાનું છે. સમજી જાઓ, શબ્દો પર કોઈ દિવસ જવું નહીં. જ્યાંથી જેટલું ગ્રહણ કરવાનું હોય એટલું કરીને આગળ વધો. બહુ શબ્દોની મારામારીમાં નહીં પડવાનું કે આમ એટલે આમ જ ને આમ એટલે આમ પકડી નાખું ને, એ બધી મગજમારી ગઈ. હવે કોઈ જગ્યા પર કોઈ હકીકતમાં હલવાઈ જશો ને કોઈ દિવસ, તો માં મને કોઠીમાંથી કાઢ, કોઈ આવવાનો નથી કાઢવા માટે. બરાબર? 5-10 વર્ષ માટે ફિટ થઈ જવાનું કશે, અને સમય જાય તે અલગ ને મગજ બગડે તે અલગ. શાંતિથી આપણે આપણું કામ કરી લેવાનું. બરાબર? ચાલો, જય સ્વામી નારાયણ. એટલે આ બધું, પરંતુ રામાનુજાચાર્ય જે સંપ્રદાયમાં ઉછર્યા હતા, જેનું પોતે સમર્થન કર્યું અને જેને વધારે પ્રબળ સ્થિતિમાં પાછળ મૂકતા ગયા, તેના જે સર્વે સિદ્ધાંતો માત્ર વધારે વ્યવસ્થિત રૂપમાં અત્રે રજૂ કરવામાં આવ્યા છે. તેથી આને રામાનુજાચાર્યનું સાંપ્રદાયિક તત્વજ્ઞાન કહીએ તો બાદ નથી. એટલે રામાનુજાચાર્ય જે સંપ્રદાયમાં હતા એ પ્રમાણે એમ કહે કે આ જે આખું સૂત્ર, વ્યાસ સૂત્ર છે, એનું ભાષ્ય કરેલું છે અને એનું તત્વજ્ઞાન આપવાની વાત કરેલી છે, એટલે એમાં કંઈ બહુ બાદ આવે એવું નથી. એટલે આ પ્રમાણે કહ્યું છે કે ભાઈ આ રામાનુજાચાર્યનું વ્યાસ સૂત્ર જે છે. સાંપ્રદાયિક તત્વજ્ઞાન એટલે સંપ્રદાયથી પ્રાપ્ત થયેલું તત્વજ્ઞાન એટલું જ નહીં, પણ સંપ્રદાય સિદ્ધ રૂપમાં જ પ્રગટ થતું એવું તત્વજ્ઞાન. આને સાંપ્રદાયિક તત્વજ્ઞાન કેમ કહ્યું? કે ભાઈ જે સંપ્રદાયમાં જે પ્રમાણે ચાલતું આવે એવું જ આ તત્વજ્ઞાન છે, બીજું કોઈ તત્વજ્ઞાન નથી. હવે અત્યારે હું તમને એક વાત પૂછું, આ બધું તમારે પાછું બોર્ડ પર લખવાની જરૂર તમને લાગે છે કે આગળ વધીએ? આમાં જે જીવની જે વાત આવી, બદ્ધ આવ્યો, નિત્ય આવ્યો, આમ તો આ બધા જે વિભાગીકરણ જે છે ને, આ બધા આમાં જે કયા એ પ્રમાણે, પણ આમાં પાછળ જે કહ્યું એ પ્રમાણે મને નહીં લાગતું કે અહીંયા કંઈ લખવું જોઈએ કે ભાઈ એમાં પેલો બદ્ધ કોણ ને નિત્ય કોણ ને પેલો કોણ ને બધી કેટેગરીને આ બધું લખવાની મને કંઈ જરૂર નહીં લાગતી. કારણ કે આમાં અમુક ભેદ એવા છે કે પાછળથી કોઈ બીજાએ પાડેલા હોય એવું લાગે છે. તે બધી આપણે કેટેગરી કા પરીક્ષામાં લખવાની જ કે ચિંતા કરો, એના કરતાં આગળ જાઓ. હવે આવે છે શુદ્ધ તત્વજ્ઞાન. અત્યાર સુધી કયું હતું? સાંપ્રદાયિક તત્વજ્ઞાન. જો સાંપ્રદાયિક તત્વજ્ઞાનમાં દરેક જગ્યા પર થોડું ઘણું આમ તેમ તમને જોવા મળે, કારણ કે સંપ્રદાયનું તત્વજ્ઞાન ઓરિજિનલ કયું ને ડુપ્લિકેટ કયું એ કોને ખબર? તમે અત્યારે બહાર કોઈ જઈને પૂછો સ્વામિનારાયણ સંપ્રદાય, તો જ્યાં સુધી પેલા એક ભાઈ જીવતા હતા ને ત્યાં સુધી લોકો એને જ સ્વામિનારાયણ સંપ્રદાયના દાદા ગુરુ એટલે ગુરુ માનતા હતા. સાહેબ સમજી ગયા હું કોનું નામ દેઉં છું. તો એ લોકોને એકચ્યુઅલી બહારના માણસને ખબર જ નથી કે ઓરિજિનલ ગુરુ સંપ્રદાયના કોણ છે, કે સંપ્રદાયની આ બે ગાદી છે તે મુખ્ય છે. કોઈ એક મુખ્ય વ્યક્તિને કોઈ બીજા બ્રાન્ચના જેને વિમુખ કરવામાં આવેલા છે એને જ લોકો મુખ્ય બારવાળા માને છે. હવે એનું જ્ઞાન જે છે એને લોકો સાંપ્રદાયિક તત્વજ્ઞાન માને છે. આપણું જે કોઈ જ્ઞાન જ નથી. આઈડિયા આવી ગયો? હું જે કહેવા માગું છું કે સમજ બમજ પડે જ કે બધું બાઉન્સર જાય છે. એટલે સાંપ્રદાયિકમાં બધે આવી ગરબડ હોવાની. આપણામાં પણ લોકો વાતોમાંથી બધું સિદ્ધ કરવા નહીં જતા, સાહેબે કહ્યું એ પ્રમાણે સર્વોપરીને આને તેને. પણ એકચ્યુઅલી આપણું તત્વજ્ઞાન એવું થોડું છે. સત્સંગી જીવન પ્રમાણે જોવા જાઓ કે શિક્ષાપત્રી અર્ધદીપિકામાં તમે જોવા જાઓ તો. પણ અત્યારે તમે બહાર કોઈને પૂછે અને આપણામાંથી કોઈ અહીંયાના જવા 2-4 મળી જાય ને એ આ
ગોસ્વામીની વાતો અને ગોસ્વામીની વાતો પરથી ભગવાન સ્વામિનારાયણનું પ્રતિપાદન કરે તો ખંડનાશ્ચ જ કરતો હોય નહીં રહ્યો. હવે બહારનાને શું લાગે કે આજ આ લોકના સંપ્રદાયનું તત્વજ્ઞાન છે. બહારનાને તો એવું જ લાગે ને, એને કાં ખબર છે કે આપણા સંપ્રદાયનું આ તત્વજ્ઞાન નથી. બરાબર. એટલે સાંપ્રદાયિક તત્વજ્ઞાનમાં ઘણી બધી જગ્યા પર ઘણી બધી ગરબડ હોઈ શકે. કેમ? કારણ કે એમાં ઘણા બધા લોકો ઘણું બધું માનતા હોય, તે બધું મિક્સચર હોય, સોડા લેમનનો ગોટાળો. આઈડિયા આવી ગયો. પણ શુદ્ધ તત્વજ્ઞાન કયું છે તે હવે આવશે. બરાબર. ચાલો આગળ જઈએ. હવે આપણે રામાનુજાચાર્યના તત્વજ્ઞાન ઉપર આવીએ. જે રામાનુજાચાર્ય માનતા હતા એ તત્વજ્ઞાન, એ તત્વજ્ઞાન એમણે પોતે ચતુઃસૂત્રીમાં સમાવ્યું છે. આ એમનો ચતુઃસૂત્રી નામનો જે ગ્રંથ એમાં એમણે કહ્યું છે. અને એનો ટૂંકો સાર ચતુઃસૂત્રીના મહાસિદ્ધાંતમાં અને એથી પણ ટૂંકો લઘુ સિદ્ધાંતમાં આપ્યો છે. એમણે આ બે બીજા ગ્રંથ બનાવેલા, એમાં જ જે મહાસિદ્ધાંત અને લઘુ સિદ્ધાંત, એમાં એમણે એમનો પોતાનો જે મત હતો તે જણાવેલો. આ મુખ્ય વાત રામાનુજાચાર્યની છે. તે અત્યાર સુધી જે હતું તે એ શ્રી સંપ્રદાયનું તત્વજ્ઞાન હતું, આપણે એ જોયું. બરાબર. હવે તમને કદાચ આમાં ને પેલામાં વિરોધાભાસ જણાય તો તમારે મુખ્યપણે આને માનવાનું છે. પેલું તો સંપ્રદાયનું હતું. આપણે ત્યાં જેમ ગોસ્વામી ને ગોસ્વામીની વાતવાળી મેં તમને એટલે જ ઉદાહરણ આપ્યું. સમજો, હું તમને આપણું ઉદાહરણ વચ્ચે વચ્ચે એટલે જ આપું છું કે તમને ખબર પડે કે ભાઈ દરેક જગ્યા પર આવું છે, એવું નહીં કે આપણે ત્યાં. એટલે આમાં કંઈ માથાકૂટ કરવા જેવી બહુ નથી. શાંતિથી આપણે આપણી એક સીટ પકડી લેવાની અને આપણે આપણું કામ કરીને નીકળી જવાનું. દુનિયામાં આવી બધી ગરબડ ચાલતી જ રહેવાની છે. તમારા જન્મ પહેલાં ચાલતી હતી, તમારા જન્મ પછી પણ ચાલવાની છે, અને એ ચાલતી જ રહેવાની છે. તમે કેટલાને કેટલો રિસ્પોન્સ આપો, રિએક્શન આપો, મને નહીં ખબર. જો રામ રાજ્યના લોકો આટલા વખાણ કરે છે અને એમાં પણ એક ધોબી હોઈ શકે, તો અત્યારે તો રામ રાજ્ય ચાલતું નથી. કેટલા બધા ધોબી હોય, બહુ ધોબી હોય, તો તમે કેટલા ધોબીને જવાબ જો, કેટલાને ધોવા જાઓ. સમજો, એટલે એ બુદ્ધિનો વિષય નથી તમે બધા ધોબીને પકડવા જાઓ કે ધોવા જાઓ. એના કરતાં તમારા કપડાં જે છે બે ચાર એને ધોઈને તમે નહીં આગળ નીકળી જાઓ શાંતિથી. સાફ રાખો, બસ આ સિદ્ધાંત પકડી રાખો તો સુખી રહેશો. જો કોઈ માને કે ન માને એની જોડે મને તો કોઈ નિસ્બત નથી. કારણ કે હવે મેં ગામને સુધારવાની મગજમારી જ છોડી દીધી. કારણ કે મને થઈ ગયું કે હું મારી જાતને નહીં સુધારું, પણ સાર્વજનિક રીતે મને જે યોગ્ય લાગે તે હું કહું છું. બરાબર. આપણે આપણી જાતને સુધારવા અહીંયા ભેગા થઈએ છીએ. બાકી દુનિયા ગઈ તેલ પીવા. આપણે કંઈ દુનિયા સુધારી નહીં શકવાના. રામચંદ્ર ભગવાનના સમયમાં ધોબી હોય, શ્રી કૃષ્ણ ભગવાનના સમયમાં તો કેટલા એવા વાંકા ચૂકા હતા, અને સ્વામિનારાયણ ભગવાનના સમયમાં પણ કેટલા બધા હતા. ધામમાં ગયા ત્યાં સુધી, અને અત્યારે બી લોકોએ ભગવાનને ગાળ દેનારા છે. ચાલો બોલો, તો આપણે શું કરવાના? કેટલાને જવાબ આપીએ? હા, કોઈ આપણા સંઘમાં આવી હોય, કોઈ મુમુક્ષુ હોય તો એને ભગવાન વિશે સમજાવવું જોઈએ. જેમ તમે લોકો આવો છો તો આપણે અહીંયા સમજવા બેસીએ છીએ. પણ ભાઈ કોઈની જોડે માથાકૂટ કરવાનો અત્યારે આપણી પાસે સમય નથી. જેની પાસે હોય એ પહેલવાનની જેમ બોડી ફૂલાવ્યા કરે. બરાબર. આપણી પાસે બોડી નથી એવી. ચાલો, એ સિદ્ધાંતમાં સર્વ અંશોનું સહેલાઈથી ગ્રહણ થાય એટલા માટે ભાષાંતરને પડખે મેં નિષ્કર્ષ આપ્યો છે. સમજો, એટલે શું થયું કે એ સિદ્ધાંતના સર્વ અંશોનું સહેલાઈથી ગ્રહણ થાય. કારણ કે આમાં શું હોય, રામાનુજાચાર્યનો પોતાનો સિદ્ધાંત એટલે ભાષા થોડીક અઘરી હોય ને, એટલે નીચે જે આ આનંદશંકર ધ્રુવજી જે છે, બરાબર, આ ગ્રંથના જે એમ કહી કે રચયિતા હું એટલા માટે કહું છું કે આ ભાષ્ય જે છે તે રામાનુજાચાર્યનું તો ઓરિજિનલ ભાષામાં સંસ્કૃતમાં હોય, પણ એમણે આ ગુજરાતીમાં જે અનુવાદ કર્યું એટલે અનુવાદક, એટલે એ એમની રીતે એને નીચે એના જે કોઈ રામાનુજના જે અંશો જે છે એને નીચે સરળ ભાષામાં રજૂ કરેલા છે કે ભાઈ આપણા જેવાને સમજ પડે. એટલે ઘણી વખત શું હોય, ઉપર રામાનુજવાળી ભાષા જે સીધું અનુવાદ કરેલું હોય એ અઘરું હોય, પણ નીચે પેલું સારમાં સમજાવેલું હોય તો સરળ હોય ને. આપણી વચનામૃતમાં ટીકાની જેમ, હવે પ્રથમનું 43મું વચનામૃત છે તો તમે વચનામૃત સીધું વાંચો તમને સમજ જ નહીં પડે કે ભગવાનનો ભક્ત તો ચતુર્ધા મુક્તિને પણ ઈચ્છતો નથી. તો ભાઈ આપણે એમ થાય કે હાલો ચતુર્ધા મુક્તિને ઈચ્છતો નથી તો જાય કાં છે? અને પછી અમારી સુરતી જેવી સમજણ કે આલી ચતુર્ધા મુક્તિ પણ નહીં થતી હોય તો પછી મંદિર જઈને શું ફાયદો? પછી ભજન શું કામ કરવાનું? સમજો, બરાબર. ખમણ ખાય તો મજા તો આવી જ જોઈએ ને. એની જોડે ચટણી જોઈએ, મરચાં જોઈએ, લસાકો બોલાવો જોઈએ આમ ફળાક દઈને, તો જ ખમણ ખાય ને પેલો. પછી નહીં તો દાળ ભાત નહીં ખાય બેઠો બેઠો શાંતિથી. પણ ખમણ ખાય એવું લાગવું તો જોઈએ ને કે ખમણ છે. ભજીયા કેમ ખાય પેલો? બરાબર. પેલો એક બ્રાહ્મણ મને કે અમે મીઠું ઓછું જ નાખીએ. મેં કહું ભજીયા એટલે ટન જ હોવા જોઈએ, નહીં તો પછી એ ભજીયા શું કામ ખાય? એ બેસનનો લોંડો નહીં મારી દે? તો પછી એમાં કહે કે મીઠું ઓછું નાખું ને મરચું ઓછું નાખું, તો પછી એ ભજીયા કેવા? બરાબર ને? સમજો,
એટલે આમાં એવું જ છે કે ભાઈ ઉપર જે હોય ને રામાનુજ ભાષ્ય એ અઘરું છે, તો નીચેની ટીકા સમજ તો પડવી જોઈએ ને, એટલે તો આપણે અહીંયા બેઠેલા છે, નહીં તો પછી અહીંયા બેસવાનો કા મતલબ છે? બરાબર. ચલો હવે શું કહ્યું કે ભાઈ એટલે વસ્તુતા એ તરફનું વાચકનું ધ્યાન ખેંચી હું અહીં વિરમું તો ચાલી શકે, પણ ધારું છું એમાંની દલીલો રહેવા દઈ છેવટના સિદ્ધાંતની મારા રચી હોય તો વાચકને ઉપયોગી થાય, અને વળી જો શાંકર સિદ્ધાંતથી એ સિદ્ધાંત કેવી રીતે જુદા પડે છે એ સાથે સાથે બતાવાય તો વધારે સારું. જો ભાઈ એક વાત બધા અહીંયા બેઠેલા છે તે અને જે સાંભળનાર છે તે મગજમાં, સાંભળનાર જે કોઈ છે તે મગજમાં લઈને બેસજો. તમે આ જે રામાનુજાચાર્યએ કરેલું શ્રીભાષ્ય સમજવા બેઠા છો તો એમાં બહુધા જે કોઈ સૂત્ર જે છે એ જગતગુરુ શંકરાચાર્યએ જે પ્રમાણે એનું ભાષ્ય કરેલું હશે એની વિરુદ્ધમાં, એટલે એનાથી સારી રીતે એની ટીકા રામાનુજાચાર્યએ કરી હશે. એટલે જગતગુરુ શંકરાચાર્યએ જે પ્રમાણે કર્યું હશે એનું આમાં ખંડન આવશે. કારણ કે જગતગુરુ શંકરાચાર્યએ સામાન્ય રીતે શું અભેદ શ્રુતિઓનો સ્વીકાર કરેલો છે પોતાના શાંકર મતમાં, એટલે અદ્વૈત મતમાં. એટલે બધું જીવ અને માયા કે જીવ અને ભગવાન એ વચ્ચેનો ભેદ જે છે તે શંકરાચાર્યએ બતાવેલો નથી. એટલે વ્યાસજીના કરેલા સૂત્રો જે છે એમાં ઉપાસ્ય ઉપાસક ભાવ રામાનુજાચાર્યએ બતાવી દીધો છે, શંકરાચાર્યએ નથી બતાવ્યો. એટલે એ શંકરાચાર્યએ નથી બતાવ્યો એનું ખંડન કરીને રામાનુજાચાર્યએ એના મતનો જે છે તે શું કરેલો છે? અહીંયા પ્રચાર કરેલો છે કે એનું સ્થાપન કરેલું છે. સમજી ગયા? એટલે એ ખંડન માટે આપણે અહીંયા બેઠેલા જ એવું નહીં, પણ આપણે આપણો સિદ્ધાંત સમજવા માટે, કારણ કે રામાનુજાચાર્યનો સિદ્ધાંત છે તે શ્રીજી મહારાજે સ્વીકારેલો છે, એટલે આપણે એને સ્વીકારી લેવાનો. હવે તમે એમ કહેશો કે ભાઈ રામાનુજાચાર્યના મતનું કોઈએ ખંડન નહીં કર્યું, તો કરેલું છે. આ લોકના શુદ્ધાદ્વૈતમાં જ કરેલું છે, વલ્ભાચાર્યએ જ. હા, પછી અચિંત્ય ભેદાભેદવાળા આપણા ચૈતન્ય મહાપ્રભુ એમણે પણ કરેલું છે વિશિષ્ટાદ્વૈત મતનું ખંડન. બધા ખંડન કરતા જ હોય, પણ હવે એ લોકોએ ખંડન કર્યું એ આપણા માટે જરૂરી નથી. આપણે આપણા મતને જાણીને આપણા પ્રમાણે, આ ફિલોસોફી છે. મત જે છે તે ભગવાન સુધી પહોંચવાની ભક્તની ફિલોસોફી છે. એટલે આપણે આપણા મતને જાણી લઈએ અને આપણા પ્રમાણે આપણા ભગવાન છે એને જાણીને આપણે આગળ વધીએ. બીજી બધી માથાકૂટમાં આપણે શું કામ કરવાનું કે બીજાનું આમ છે ને ત્રીજાનું સામ છે ને ચોથાનું આ છે? સમજો, જગતમાં તે સમયે જગતગુરુ શંકરાચાર્ય જે હતા એમનું જ ભાષ્ય ચાલતું હતું, એટલે એ ભાષ્યનું ખંડન તો એનું એ કરવું પડે ને રામાનુજાચાર્યએ. સમજો, એટલે રામાનુજાચાર્યએ કરી નાખ્યું એ પ્રમાણે. શ્રીજી મહારાજે એના અધ્યાત્મ શાસ્ત્ર તરીકે સીધું ગ્રહણ કરી લીધું, એટલે આપણે એની બંધબેસથી ટોપી પહેરી લેવાની. હવે આપણું ખંડન કોણે કર્યું કોણે નહીં કર્યું એ આપણે જોવાનો વિષય નથી, કારણ કે આપણે આ ફિલોસોફી પ્રમાણે ચાલશું તો આપણે ભગવાન મળી જવાના છે, તો પછી આપણે માથાકૂટ શું કામ કર્યું? સમજો, આપણે આ વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે ભગવાનને સમજી જઈશું તો તમને તમારા સંપ્રદાયનું જ્ઞાન મળી ગયું, કારણ કે એ ભગવાન શ્રી હરિએ કહ્યું છે. તમારે તમારા ઈષ્ટદેવને માનવાના છે, તમારા ભગવાને જે આધ્યાત્મિક શાસ્ત્ર કહ્યું એને માનવાના છે, એ પ્રમાણે તમારું કામ થઈ જાય છે, તો બીજી માથાકૂટ કરવાની જરૂર જ કા છે? બરાબર. ચાલો, એટલે વળી જો શાંકર સિદ્ધાંતથી એ સિદ્ધાંત કેવી રીતે જુદો પડે છે એ સાથે બતાવાય તો વધારે સારું. માટે રામાનુજાચાર્ય અને શંકરાચાર્યના સિદ્ધાંતોને સામસામી ઓળમાં ગોઠવી વાચક આગળ રજૂ કરું છું. હવે બંનેનું સાથે ચાલુ થઈ ગયું. આ આપણે અહીંયા ચલાવશું, કારણ કે આને તમને આમ સમજવી અઘરું પડશે, પણ અત્યારે આપણે આમ સમજી લઈએ. શંકરાચાર્ય અને રામાનુજાચાર્યના સિદ્ધાંતની સરખામણી. હવે પહેલાં જગતગુરુ રામાનુજાચાર્ય શું કહે તે સાંભળો. ધર્મ એટલે કર્મમીમાંસા અને બ્રહ્મમીમાંસા મળીને એક શાસ્ત્ર થાય છે. એક પૂર્વ મીમાંસા અને બીજું ઉત્તર મીમાંસા. એ નામને યોગ્ય છે, એ આપણે આગળ જોઈ લીધું. ચલવેલું ને આપણે અહીંયા જીગર કા ગયો, ટાઈમ પર જ આવ્યો, એકદમ ટાઈમ પર આવી ગયો. બરાબર. ઉત્તર મીમાંસા અને પૂર્વ મીમાંસા. ઉત્તર મીમાંસા શું છે? ઉપાસના કાંડ. અને હા, પૂર્વ મીમાંસા શું છે? કર્મકાંડ છે. બરાબર. એટલે શું કહ્યું? કર્મમીમાંસા એટલે શું છે? આપણે જે કહ્યું એ પ્રમાણે બોલો ને તમે, પણ હું તો 3 વખત બોલ્યો. હા, એ યજ્ઞ યાગાદિક કર્મો જે અંદર આવે તે એ બધું પૂર્વ મીમાંસામાં આવે. અને બ્રહ્મમીમાંસા. બ્રહ્મમીમાંસા એટલે શું આવે? એમાં બધું ઉપાસના કાંડ, એટલે એમાં બ્રહ્મને જાણવાનું. મીમાંસા એટલે શું છે? જેમાં જ્ઞાન એટલે જાણવાનું આવે તે. બરાબર. આ લોકોને જે કહે ને મીમાંસક છે, તો મીમાંસકો શું હોય? તો એ લોકો વન ટાઈપ ઓફ ફિલોસોફર જેવા હોય. એ લોકો બીજા કરતાં વધારે વિચારતા હોય. આપણે તમને કાયમ એક ઉદાહરણ આપું છું, આઇઝેક ન્યૂટન જેવું.
તો પેલું સફરજન પડ્યું તો આઇઝેક ન્યૂટનને એવો વિચાર આવ્યો કે આ નીચે જ કેમ પડ્યું. હવે વિચાર આવવો બહુ અઘરું કામ છે. તમે બગીચામાં બેઠા હો ને કંઈ પડે તો તમે એવો વિચાર કરો કે આ નીચે જ કેમ પડ્યું. હા, એટલે આ જે હવે આ મીમાંસક કહેવાય કે ફિલોસોફર કહેવાય કે વૈજ્ઞાનિક કહેવાય, તત્વચિંતક કહેવાય, સમજો ગુજરાતીમાં, એ લોકોને જ એવો વિચાર આવે કે ભાઈ આ નીચે કેમ પડ્યું, ઉપર કેમ ન ગયું. આપણા જેવું હોય તો મેં તમને વાત કરેલી એ પ્રમાણે સુરતી કહે કે બીજી 2-4 જગ્યા પર પડતું હોય તો જરા બેસીએ, સાંજનું કામ થઈ જશે. અને કાઠિયાવાડી કહે કે આ બગીચો આપણે જ લઈ લઈએ, કારણ કે એ ધંધો કરવાની ફિકરમાં હોય. એટલે એની મીમાંસા એટલી જ ચાલે ગુજરાતીની. પણ આઇઝેક ન્યૂટન હતો, એણે શું શોધી નાખ્યું કે આ પ્રકૃતિમાંથી જે કોઈ વસ્તુ આવે છે તો ઉપરથી નીચે જ કેમ આવે છે, નીચેથી ઉપર નહીં જતી. અને નીચેથી ઉપર નાખ્યું હોય તો એના માટે પાછો ફોર્સ લગાડવો પડે છે. એ રોકેટ થિયરી કામ કરે, સેલ્સમેનોને જે અમે વાપરીએ તે, બરાબર. રોકેટ થિયરી એ દરેક સેલ્સમેન પર બહુ પૂરેપૂરી લાગે છે. રોકેટને પાછળ શું હોય? આગ હોય. એ આગ જેટલી જોરમાં જાય એટલું રોકેટ ઊંચે જાય. એટલે સેલ્સમેનને પાછળ શું મૂકવી પડે તમારે? આગ. એ જેટલી જોરમાં ભભૂકે એટલો પેલો સેલ્સમેન ભાગે. આ રોકેટ થિયરી સમજી ગયા? એ કંઈ ખરાબ રીતે નહીં જોવો, એ થિયરી જ છે, બરાબર. એ સમજવી પડે તમારે. નહીં તો પેલો સેલ્સમેન બપોરે સાહેબ આજે ગરમી વધારે હતી એટલે ઊંઘી ગયો, સાહેબ આજે વાદળ વધારે છે, વરસાદ વધારે એટલે ઊંઘી ગયો, સાહેબ આજે ઠંડી વધારે છે એટલે ઊંઘી ગયો. પણ એ ઊંઘી જાય રોજ જ, તો પછી કામ ક્યારે કરશે? તો એને કામ કરાવવા માટે શું કરવું પડે? રોકેટ થિયરી, બરાબર. હવે યાદ રાખજો, પ્રારબ્ધ, દેશ, કાળ બધી વસ્તુ અલગ છે, પણ જેનામાં જેટલી ફાયર હોય, સમજજો, એ વ્યક્તિ ગમે તે પરિસ્થિતિમાં બચી જાય કે કંઈ ને કંઈ કરી નાખે. જેનામાં જેટલી ફાયર ઓછી એ પાછળ રહી જાય, બરાબર. જે લોકો અહીંયા બહારથી આવ્યા, ખોલીમાં રહેતા હતા, ભાડાના મકાનમાં રહેતા હતા, મોટા મોટા બંગલાઓમાં રહેતા થઈ ગયા, બંગલાઓ બનાવતા થઈ ગયા, અને અહીંયા રહેનારા લોકોને એ લોકો મકાનો વેચતા થઈ ગયા. કેમ? એ લોકોમાં એ શું હતું? ફાયર હતી કે અમારે પૈસા કમાવા છે. ને અહીંયા વાળો પેલો તીવ્ર ઈચ્છા કે ભાઈ અમારે અહીંયા આવીને એ પૈસા કમાવા અહીંયા આવેલા, એટલે એ લોકો પૈસા કમાઈ ગયા. અને અહીંયાનો માણસ દાળ ભાત શાક રોટલી મળે છે ને શાંતિથી, બહુ સંતોષ છે, બરાબર. એ સંતોષમાં જીવ્યા. ત્યારે પણ સંતોષી હતા, આજે પણ સંતોષી છે. અને સાથે જય સંતોષીમાં પિક્ચર જોઈ લીધું એટલે વધારે સંતોષી થઈ ગયા, સમજી ગયા? એટલે આ ફાયર હોવી બહુ જરૂરી છે. આઈડિયા આવી ગયો? જેનામાં ફાયર નહીં એ વ્યક્તિ ગયો, એને દેશ, કાળ, મંત્ર, દીક્ષા એ બધા જ નડે. પણ પેલો ફાયર હોય તે શું કહે? એ આ દેશ ખરાબ છે, બીજા દેશમાં ભાગી જાઓ. જેમ આ લોકો ભાગીને અહીંયા નહીં આવી ગયા, સમજો. કાળ ખરાબ છે, સમય ખરાબ છે, થોડી વાર રાહ જો, શેર બજાર ક્રેશ થાય છે, રાહ જો, હજુ ક્રેશ થવા દો, પછી ખરીદી કરશું. તો કાળ ચાલ્યો ગયો. કોરોના પહેલાં શેર બજાર કાં હતું, અત્યારે કાં પહોંચી ગયું, સમજો. કોરોના પછી, કોરોનામાં શું હાલત થઈ રહી, તો એ કાળ જોઈ. તો કાળ કાયમ માટે એક સરખો થોડો રહી છે, સમજો. ક્રિયા, તો ક્રિયા જોઈ કે ભાઈ આ કામ કર્યું તો આપણે નુકસાન થયું, ઓકે, ક્રિયાને બદલીને જોવું. ચાલો, ક્રિયા પર ઇફેક્ટ કોની પડે છે? તો સંગ. એવા માણસને, એક્સપર્ટને શોધો જેના સંગ કરવાથી આપણે આ ક્રિયા બરાબર સારી રીતે કરી શકીએ, સમજી ગયા? હવે આ બધું કરવા માટે જોઈએ શું? એને એની અંદર ફાયર જોઈએ. પણ જે ઢીલો હોય, આજે વરસાદ છે, આજે ગરમી છે, સમજી ગયા? બરાબર. એટલે કોઈ દિવસ બીજાને દોષ દેવો નહીં. દોષ કોનો છે? આપણો જ છે. એટલે આમાં શું કર્યું રામાનુજાચાર્યે? બેને જુદા જ પાડી દીધા. કયા કયા? એક તો પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા, એટલે કર્મ મીમાંસા અને બ્રહ્મ મીમાંસા, બરાબર. એ નામને યોગ્ય છે. હવે સાંભળો, જગતગુરુ શંકરાચાર્યવાળું. હવે જરા કાન દેજો. જો શંકરાચાર્યનો અદ્વૈત મત સમજવામાં પણ બહુ અઘરો છે, બરાબર. એટલો સરળ નથી, એટલે કાન દઈને સાંભળવો પડશે. કારણ કે રામાનુજાચાર્યમાં બધી વાત આવી રીતે સીધી સરળ છે, શંકરાચાર્યમાં વાત બધી બહુ ગોળ છે, ટ્વિસ્ટ વાત છે. બ્રહ્મ મીમાંસા એટલે બ્રહ્મ મીમાંસા ધર્મ કર્મ મીમાંસાથી સ્વતંત્ર છે. એકનો અભ્યાસ બીજા માટે જરૂરનો નથી. શું કહે છે?
ભાઈ એકનો અભ્યાસ બીજા માટે જરૂરી નથી, બંને અલગ અલગ વાત છે. એટલે તમે કર્મની વાત કરો, ધર્મની, કર્મ અને ધર્મ બંને સેમ. એટલે કર્મ ધર્મની વાત કરો અને ભગવાનનું બ્રહ્મ મીમાંસાની વાત કરો તો બંને મુદ્દા જ અલગ અલગ છે. એકના અભ્યાસ માટે બીજાની જરૂર નથી. પણ આપણે ત્યાં રામાનુજનો મત શું કહે છે, આપણા સ્વામિનારાયણ ભગવાન પણ શું કહે છે તે સાંભળો. પહેલાં પેલો જીવ કર્મે કરીને આ લોકના બધા ફળો ભોગવે અને પછી એ ભોગને વિશે એને શું થાય, વૈરાગ્ય થાય. પહેલાં તો શ્રદ્ધા થાય કે આ કરવાથી મને આ મળ્યું, પછી છેલ્લે એને વૈરાગ્ય થાય ને, કારણ કે છેલ્લે તો એ ફળ ભોગવીને પણ છેલ્લે દુઃખી તો થવાનો જ છે. એટલે દુઃખી થાય ત્યારે એને એમાં શું થાય, વૈરાગ્ય થાય કે એના કરતાં ન હતે તો સારું, આનાથી તો ઉલટી દુઃખી જ થયો છેલ્લે. એણે કરીને પછી કોની તરફ વળે, બ્રહ્મ મીમાંસા, ભગવાન તરફ, કે એના કરતાં હું ભગવાનનું ભજન કરતે તો અહીંયાથી નીકળી ગયો છે. એટલે બંનેનો કોન્ટેક્ટ થયો ને આપણે ત્યાં. પહેલાં એક એમાં હતો, કર્મ મીમાંસા તરફ હતો, પછી કાં આવી ગયો, બ્રહ્મ મીમાંસા તરફ આવી ગયો. પહેલાં કાઠિયાવાડી જેવો હતો કે બધું મેળવી લેવું જ, મેળવી લેવું જ, મેળવી લેવું જ. પછી સુરતી થઈ ગયો કે અહીંયા એને શાંતિથી માળા ફેરવની, એમાં જ મજા આવે છે. મફતમાં જ માળા ફેરવવાની જ ને, એમાં કાં કંઈ પૈસા લાગે છે અને મોક્ષ કરવાનો છે, તો પછી બીજી મહેનત શું કામ કરવાની? એ તો સારું છે મંદિરવાળા જમાડતા નથી. બાકી આ મંદિરમાં આટલું પબ્લિક આવે એનાથી ડબલ 4 ગણું પબ્લિક આવતું થઈ જાય જમાડતા હોય તો. એવા કેટલા લોકો છે કે શાંતિથી આવીને ભજન કર્યા કરે અને જમવાનું મળી જાય, પાછા લાગી જાય 3 વાગ્યા પછી. સમજો બરાબર? એવો દિવસ પણ આવશે, કોઈ એવા સારા કોઠારી આવે તો એવો દિવસ પણ આવશે, આવી શકે છે. કેમ? કાળ જે છે કે યુગ જે છે તે કોના હાથમાં છે? ભગવાનના વચનામૃત પ્રમાણે યુગ કે કાળ કોના હાથમાં છે? વ્યક્તિના હાથમાં છે. ગોપાળાનંદ સ્વામી જેવા જોરદાર વ્યક્તિ આવે તો ભલ ભલો સમય બદલાઈ નહીં જાય. એમ કોઈ એવા કોઠારી આવે કે ના આપણે બધાને 24 કલાક અહીંયા મંદિરમાં ભજન જ કરાવવું છે, તે શું કહી દે, ચાલો ભાઈ જે સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી અને બપોરે 3 વાગ્યાથી રાત સુધી ભજન કરતા હશે એને બપોરનું જમવાનું કોના તરફથી આપવામાં આવશે? મંદિર તરફથી. આવી જાય કોઈ એવો કોઠારી, નોબડી નોઝ. અહીંયા બેઠેલા જેવા 2-4 માણસ એવું ઈચ્છી રહેલા છે અને હું નોસ કે કાલે ઉઠીને એ કોઠારી હોય, કોઈને ખબર નથી. દુનિયા છે, કંઈ કહેવાય નહીં અહીંયા. સમજો બરાબર? તો શક્ય છે, બધું શક્ય છે આ દુનિયામાં. મને કોઈ એવું કહેતો હોય ને મારી પાસે સત્તા હોય, આખો દિવસ ભજન કરવા તૈયાર, તો આપણે એને બપોરનું જમવાનું આપી દઈએ. મારી પાસે સત્તા હોય તો હું કહું છું, ઈફ એન્ડ બટ જેવી વાત છે. સમજો, આપી દેવાનું ને, શું વાંધો છે? એ ભજન જ કરવા માંગે જ ને, એમાં એણે કાં કંઈ ખોટું માંગ્યું? દાળ ભાત શાક રોટલી એને બપોરે આપી દેવાના. બપોરની વાત કરું છું, સાંજની નહીં કરતો. સાંભળજો. અને એ ભજન કરે છે તો કરવા દેવું, કાં વાંધો છે? બસ આ જ વાત છે અહીંયા. શું રામાનુજાચાર્ય એવું કહે છે કે એ કર્મકાંડ જે છે એ કર્મકાંડ શાસ્ત્રોમાં કયો છે એ પ્રમાણે એમાં એને શ્રદ્ધાથી એ જે કરાવ્યું એનાથી એને સુખ પ્રાપ્ત થયું, પણ એ સુખ પણ છેલ્લે એને દુઃખ આપનારું થયું. એટલે ભગવાન તરફ વળ્યો. એટલે બંનેને કનેક્ટિવિટી છે, પણ શંકરાચાર્ય એ ના પાડે છે, બંને સ્વતંત્ર છે. એ કેવી રીતે છે? કલિસી સમય યही जगह पर हम सब मिलते हैं रामानुजाचार्य के ब्रह्मसूत्र के साथ. तब तक इजाज़त दीजिए.